વાવ, એકદમ સરસ અને ક્રિસ્પી બન્યા છે આપણા ફ્રેન્ચ ફ્રાઈઝ. તો તેની રેસીપી આપણે નિહાળીશું. નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું ફ્રેન્ચ ફ્રાઈઝ. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણી સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ મોટી સાઈઝના 2 બટાકા લીધેલા છે અને સંચર લીધું છે. થોડુંક આપણે 1 ચમચી જેટલું કાળા મરીનો ભૂકો લીધો છે આપણે, થોડોક અડધી ચમચી. અને આ કોર્નફ્લોર પાવડર લીધો છે, આપણે પ્રમાણસર જ ઉમેરવાનો છે. અને મીઠું લેવાનું છે પ્રમાણસર. તો બટાકા છે એ પહેલા આપણે છોલી કાઢીશું કમ્પ્લીટ કરીને. તો આવી રીતે આપણે બટાકા છોલી દીધા છે અને આપણે આજુબાજુથી આપણે એને આવી રીતે કટ કરી લઈશું. તો આવી રીતે આપણે આજુબાજુથી બરાબર કટ કરી લઈશું એ પણ. જેથી આપણા પીસીસ એકદમ ચોરસ અને સરસ રીતે આપણા બને. તો આવી રીતે આપણે કટ કરી લઈશું. આવી રીતે મોટી સાઈઝના જ રાખવાના છે, જેથી એકદમ કડક અને ખાવામાં બી સરસ બનશે. આવી રીતે બરાબર ફિટ આપણે પકડીને આપણે કટ કરીશું. અને આપણે બટાકાને આવી રીતે કટ કરી લઈશું વચ્ચેથી પાછું. તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે કટ કરી લીધા છે અને આપણે આવી રીતે પાણીમાં અંદર ઉમેરી લઈશું. તો એવી રીતે આપણે બધા કરી લઈશું કમ્પ્લીટ એવી રીતે. તેવી રીતે આપણે બધા કમ્પ્લીટ બટાકાને કરી લેવાના છે. તો આપણે બધા કટ કરી લીધેલા છે અને આપણે પાણીમાં ધોઈ બી નાખેલા છે કમ્પ્લીટ. તો તપેલી આપણે મૂકી દઈશું પહેલા ગેસ ઉપર. અને આપણે 1 લોટા જેટલું પાણી અંદર ઉમેરવાનું છે. અને એની અંદર આપણે 1 ચમચી જેટલું આપણે મીઠું અંદર ઉમેરી લઈશું. તો પાણી આપણે ઉકળવા દઈશું સારી રીતે. તો કમ્પ્લીટ ઉકળી ગયું છે પાણી. તો હવે આપણે એને ધોઈને આપણે બરાબર કમ્પ્લીટ અંદર ઉમેરી લઈશું બધા. તો આપણે કમ્પ્લીટ બરાબર આપણે અંદર ઉમેરી લીધા છે બટાકાને. તો હવે આપણે એને સારી રીતે ઉકળવા દઈશું. તો આપણે જોઈએ છે કે આ બટાકા સારી રીતે ઉકળી ગયા છે અને 5 મિનિટ થઈ ગઈ છે. તો આપણે હવે એને કાઢી લઈશું બટાકાને. આપણે વધારે નથી એને બાફવાના, 5 જ મિનિટ ખાલી ઉકળવા દેવાનું છે અને આપણે તરત જ કાઢી લઈશું બટાકાને. તો આપણે તપેલીમાં અંદર નીચે મૂકેલી છે અને ઉપર ચાળણો મૂકેલો છે. તો પાણી બધું નીચે જતું રહેશે. અને હવે આપણે એને કાઢી લેવાનું છે નીચે. તો આપણે આવી રીતે કપડામાં આવી રીતે કાઢી લેવાનું છે અને આવી રીતે છૂટા કરી લઈશું, જેથી એનું પાણી અંદરનું હશે એ શોષાઈ જશે. તો કમસે કમ આપણે 1-2 કલાક આપણે એને સારી રીતે આપણે એને સુકાવા દઈશું. તો આવી રીતે બધા કમ્પ્લીટ આપણે આવી રીતે કરી લીધું છે. તો તમે જોઈ શકો છો કે સારી રીતે એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે 2 કલાક જેવું થઈ ગયું છે આપણું. તો આપણે ડીશમાં કાઢી લઈશું બધા બટાકાને. અને હવે આપણે આની અંદર કોર્નફ્લોર પાવડર આપણે ઉમેરવાનો છે અને જેટલું એના અંદર ચોટે એ પ્રમાણે જ આપણે ઉમેરવાનો છે, વધારે ઉમેરવાનો નથી. તો આવી રીતે કોર્નફ્લોર પાવડર આપણે કમ્પ્લીટ બરાબર મિક્સ કરી લઈશું. તો આવી રીતે કમ્પ્લીટ આપણે આવી રીતે બટાકામાં ઉમેરી લીધું છે સારી રીતે. તેલ મૂકી દઈશું. તો તેલ ગરમ થવા દઈશું આપણે.
તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ફટાફટ એના અંદર બધા ઉમેરીશું. તો આવી રીતે 5 મિનિટ માટે થવા દઈશું. તો આવી રીતે કમ્પ્લીટ આપણે 5 મિનિટ માટે થવા દેવાનું છે. તો 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે તમે જોઈ શકો છો બટાકા એકદમ લાલ પડતા અને ગુલાબી પડતા બી થયા નથી. તો હજુ આપણે આવી રીતે 5 મિનિટ માટે થવા દઈશું. તો આવી રીતે કમ્પ્લીટ થવા દેવાનું છે એને. તો તમે જોઈ શકો છો આપણા બટાકા સરસ રીતે થવા આવી ગયા છે થોડા. તો એવી રીતે આપણે જરીક થવા દઈશું હજુ. તો આવી રીતે આપણે એને થવા દેવાના છે બટાકાને. તો આવી રીતે હલાવતા રહીશું આપણે થોડીક વાર. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કમ્પ્લીટ આપણે થાય છે. તો હવે આપણે એને કાઢી લઈશું. હજુ ગુલાબી પડતા થયા નથી પણ આપણે એને ફરીથી પાછું તળવાનું છે ડબલ વાર. એટલે આપણે અત્યારે કાઢી લઈશું. પાછા આપણે એને તળીશું. તેવા બીજા છે એ આપણે પહેલા અંદર નાખીને તળી લઈશું પહેલા. તો આવી રીતે આપણે કમ્પ્લીટ બધા થઈ ગયા છે પાછા. અને 5 મિનિટ થઈ ગઈ છે, ઠંડા થઈ ગયા છે. તો પાછા આપણે એને તળી લઈશું. તો પાછા એને કમ્પ્લીટ સારી રીતે તળવાના છે. જ્યાં સુધી બ્રાઉન ના થાય ત્યાં સુધી થોડાક તળીશું આપણે એને. તો તમે જોઈ શકો છો કે તેલ આવી રીતે ઉકળતું હોવું જોઈએ. તો આવી રીતે ઉકળતા તેલમાં સારી રીતે તળાય છે અને કડક થશે. ધીમા તાપે અને એકદમ ઓછા તેલમાં તળાશે નહીં બરાબર. તો આવી રીતે તેલ વધારે રાખવું પડશે. તો આવી રીતે કમ્પ્લીટ એને તળવા દઈશું બરાબર. તો તમે જોઈ શકો છો આપણા ફ્રેન્ચ ફ્રાઈઝ એટલા સરસ રીતે આપણા થાય છે. તો આપણે આવી રીતે એને 2 મિનિટ તળવા દઈશું પાછું. તો સારી રીતે એને જરીક થવા દેવાના છે હજુ આપણે. અને તેલનો ગેસ આપણે ધીમો નથી કરવાનો, ફાસ્ટ ગેસ પર જ એને તળવા દેવાનું છે. ધીમો ગેસ કરશો તો એ નરમ પડી જશે. તો આપણે ફાસ્ટ ગેસ પર જ કરીશું બરાબર. તો તમે જોઈ શકો છો એ કમ્પ્લીટ સારી રીતે થવા આવી ગયા છે. તો આવી રીતે કમ્પ્લીટ આપણે થવા દેવાનું છે. તો એનો કલર એકદમ સરસ રીતે આવવા લાગી ગયો છે. બ્રાઉન કલર થઈ ગયો છે એકદમ. તો હવે આપણે એને કાઢી લઈશું ડીશમાં. તો આવી રીતે આપણે કમ્પ્લીટ બધા કાઢી લેવાના છે. અને આપણે એક વાડકામાં આપણે કાઢી લઈશું. અને એની અંદર આપણે કાળા મરીનો ભૂકો છે એ નાખી દઈશું. અને સંચર થોડુંક ઉમેરીશું. અને થોડુંક મીઠું અંદર ઉમેરી લઈશું. અને આવી રીતે આપણે એને બરાબર કમ્પ્લીટ આપણે હલાવી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા ફ્રેન્ચ ફ્રાઈઝ રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને સોસ સાથે ખાઈ શકીએ છીએ. વાવ, એકદમ સરસ અને ટેસ્ટી આપણા ફ્રેન્ચ ફ્રાઈઝ બન્યા છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.